નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે ધોરણ 7નો વિષય ઇંગ્લિશનું યુનિટ ફોર ક્યુ ઓફ યસનો 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 ભણીશું. તો બાળ દોસ્તો, અહીંયા એક્ટિવિટી 1માં તમને જોક્સ આપેલા છે. તો રીડ એન્ડ એન્જોય, વાંચો અને મજા માણો. પાર્થ છે, સર, વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ? પાર્થે કહ્યું, સાહેબ, શું તમે મને જે ન કર્યું હોય તેની સજા આપશો? ટીચર સેઝ, નો, ઓફકોર્સ નોટ. શિક્ષકે કહ્યું, ના, બિલકુલ નહીં. પાર્થ સેઝ, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. આજે મેં મારું ગૃહ કાર્ય કર્યું નથી. તો બાળ દોસ્તો, હવે આ જોક્સને આધારે ક્વેશ્ચન છે જેને આપણે જવાબ મેળવીશું. ક્વેશ્ચન 1, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? આન્સર, નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. ક્વેશ્ચન 2, વિલ ધ ટીચર પનિશ પાર્થ? આન્સર, યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. ક્વેશ્ચન 3, ટીચર વિલ પનિશ પાર્થ because the teacher will punish Parth because he has not done his homework. આગળ જોઈએ. તુષાર says, Jigar, your father was black a few months ago, but now he is looking very fair. તુષારે ફેર એટલે ગોરા દેખાવ એમ, ગોરા. તુષારે કહ્યું, જીગર, થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા, પણ હવે તેઓ ખૂબ ગોરા દેખાય છે. જીગરે કહ્યું, યસ, યુ આર રાઈટ. જીગરે કહ્યું, હા, તારી વાત સાચી છે. તુષાર સેઝ, ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ? શું તેઓ ગોરા થવાનું ક્રીમ લગાડે છે? જીગર સેઝ, નો, હી ડઝન્ટ. જીગરે કહ્યું, ના, તેઓ લગાડતા નથી. તુષાર સેઝ, ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ. શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી છે? જીગર સેઝ, સી, બિફોર 2 months he was working in an oil mill and now he is working in a flour mill. શું કહે છે જીગર? સી એટલે જો, 2 મહિના પહેલાં તેઓ તેલની મિલમાં કામ કરતા હતા અને હવે તેઓ આટા મિલમાં કામ કરે છે. તો હવે આ જોક્સને આધારે અહીં ક્વેશ્ચન છે. ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ? નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ. ક્વેશ્ચન 2, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ એ બ્યુટિશિયન? તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ એ બ્યુટિશિયન. ક્વેશ્ચન 3, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોઇલ મિલ? Answer, no, Jigar's father did not work in a coal mine. Jokes 3. Teacher says, why are you late today? શિક્ષકે કહ્યું, આજે તું કેમ મોડો આવ્યો? ચીટુ says, sir, I am got up a bit late today. સાહેબ, આજે હું થોડો મોડો ઉઠ્યો. I am in a hungry. હું ઉતાવળમાં હતો. I am in a hurry. હરી એટલે ઉતાવળ. હું ઉતાવળમાં હતો. I pressed the toothpaste very hard. તો મેં ટૂથપેસ્ટને ખૂબ જોરથી દબાવી. અને the whole paste come out. અને બધી જ પેસ્ટ બહાર આવી ગઈ. I tried very hard to put paste back into the tube. તો મેં પેસ્ટ ટ્યુબમાં પાછી નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. I tried for more than 1 hour. મેં કલાકથી વધુ પ્રયત્ન કર્યો. બટ આઈ ફેડ, પણ હું નિષ્ફળ રહ્યો. પછી I started for school.
પછી હું શાળાએ આવવા નીકળ્યો. સો આઈ રીચ્ડ લેટ. તેથી હું શાળામાં મોડો પહોંચ્યો. આને આધારે ક્વેશ્ચન છે 1. ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ? આન્સર નો. ચિન્ટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. ક્વેશ્ચન 2. ડીડ ચિન્ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ? ડીડ હી સક્સીડ? તો આન્સર આવશે યસ. ચિન્ટુ ટ્રાય ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. He did not succeed. Question 3. Did Chintu reach the school on time? Answer no. Chintu did not reach the school on time. આગળ જોઈશું. Fatima Bibi wanted to get rid of an old cat. તો ફાતિમા બીબીને ઘરે એક ઘરડી બિલાડીથી તેમને છુટકારો મેળવવો હતો. વોન્ટેડ એટલે ઈચ્છવું, ઓલ્ડ કેટ એટલે ઘરડી બિલાડી, જૂની બિલાડી. સી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ટુ એ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. તો તેમણે હર હસબન્ડ તેમના પતિ મુલ્લા નસરુદ્દીનને કહ્યું, શું કહ્યું? બિલાડીને નજીકના જંગલમાં લઈ જઈને છોડી આપવા. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, મુલ્લા વોઝ નરેટિંગ ધીસ ઇન્સિડન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. ઇન્સિડન્ટ એટલે ઘટના. થોડા દિવસ પછી મુલ્લા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા હતા. મુલ્લા સેઝ, આઈ પુટ ધ કેટ ઇન્ટુ અ બાસ્કેટ. મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી. વોકડ થ્રો અનનોન સ્ટ્રીટ. અજાણી શેરીઓમાંથી પસાર થઈ. રીચડ ધ ફોરેસ્ટ. હું જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલીને. એન્ડ રીચ ધ ડેન્સ ગ્રોવ્સ. હું એક ડેન્સ એટલે ઉપવન. હું એક ગાઢ ઉપવનમાં પહોંચ્યો. ધેન પછી આઈ ઓપન ધ બાસ્કેટ. મેં ટોપલી ખોલી. એન્ડ ધ કેટ જમ્પડ આઉટ. અને બિલાડી બહાર કૂદી પડી. સિરાજ છે, સો ફાઇનલી યુ ગોટ રાઇટ ટુ ધ કેટ. તો શું કહે છે સિરાજ? અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો. ડીડ ફાતિમા થેન્ક યુ? શું ફાતિમાએ તમારો આભાર માન્યો? મુલ્લા સેઝ નો. ફાતિમા થેન્કડ ધ કેટ. ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. સિરાજ સે, વાય શું? શા માટે? મુલ્લા સેઝ, આઈ કમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. આઈ ફોલોવડ હર. હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો. હું તેની પાછળ આવ્યો. મુલ્લાજી હતા એ રસ્તો ભૂલી ગયા હતા, તો બિલાડી એમને ઘરે પાછા લાવી. ક્વેશ્ચન છે 1. ડીડ ફાતિમા બીબી લાઇક ધ કેટ? આન્સર નો. ફાતિમા બીબી ડીડ નોટ લાઇક ધ કેટ. ક્વેશ્ચન 2. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ? Yes, Mullah got rid of the cat. Question 3. Did Mullah forget the way of his home? So yes, Mullah forgot the way of his home. Activity 2 જોઈશું. Play the game Dolly. Your teacher will help. તો બાળ દોસ્તો, હેલ્પલાઇનમાં તમને ડોલીની રમતની સૂચનાઓ આપેલી છે. તો આ રમત તમારે તમારા શિક્ષક પાસેથી એમની સૂચના પ્રમાણે રમવાની છે, એમના માર્ગદર્શન અનુસાર. હવે આપણે એક્ટિવિટી 3 જોઈશું. રીડ ધ ડાયલોગ. સંવાદ વાંચો. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. તો મોઇન ખાન ભારતીય સેનામાં એક સૈનિક છે. He was at the કારગિલ બોર્ડર. બોર્ડર એટલે સરહદ. તેઓ કારગિલની સરહદ પર હતા. He is an infantry officer
તેઓ એક પાયદળના અધિકારી છે. ટુડે હી ઇઝ ઇન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ ખાંદલી. આજે તેઓ ખંદાલીની જ્ઞાન સ્વામી પ્રાથમિક શાળામાં છે. ધ સ્ટુડન્ટ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછે છે. હર્ષે હેલો સર. હર્ષે કહ્યું, નમસ્તે સાહેબ. વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. આજે અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે છો. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. વોન્ટ એટલે ઈચ્છવું. અમારે તમારી પાસેથી ઘણું જાણવું છે. અમે તમારી પાસેથી ઘણું જાણવા ઈચ્છીએ છીએ. મોઇન ખાન સે હેલો સ્ટુડન્ટ, યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. મોઇન ખાને કહ્યું, કેમ છો વિદ્યાર્થીઓ? તમે એક પછી એક પ્રશ્નો પૂછી શકો છો. હર્ષ સેઝ, સર ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? સાહેબ, શું તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે? મોઇન ખાન સેઝ, અવર ડે સ્ટાર્ટ એટ 4:13 ઇન ધ મોર્નિંગ. અમારો દિવસ સવારે 4:30 વાગે શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5 AM. માર્ચ એટલે કૂચ કરવા માટે 5 વાગ્યા સુધીમાં અમારે કૂચ માટે તૈયાર થઈ જવું પડે છે. ધેન પછી વી ડુ સમ એક્સરસાઇઝ. અમે થોડી કસરતો કરીએ છીએ. સમટાઈમ્સ કેટલીક વાર વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. અમે ટેકરી ચડવા પણ જઈએ છીએ. હિતેશ સેઝ, ઓહ રિયલી અ બિઝી મોર્નિંગ. અરે ખરેખર એક વ્યસ્ત સવાર. સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર એ લોટ ઓફ એક્સરસાઇઝ. શું કહે છે હિતેશ? સાહેબ, ખૂબ કસરત કરીને તમને ભૂખ લાગતી હશે. ડુ યુ એટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. શું તમે કસરત પછી નાસ્તો કરો છો? મોઇન ખાન સેઝ, યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ. મોઇન ખાને કહ્યું, હા, અમે નાસ્તો કરવા જઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ, નાસ્તો કર્યા પછી વી પ્રેક્ટિસિંગ ફાયરિંગ. અમે ગોળીબારનો અભ્યાસ કરીએ છીએ. આયુષી સેઝ, સર આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી. આયુષી કહે છે કે મેં એક ફિલ્મમાં ટેન્ક જોઈ હતી. બટ આઈ ડીડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. પણ ટેન્કમાં મને ડ્રાઈવર દેખાયો નહીં. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ? ઇટસેલ્ફ એટલે કે એની જાતે. શું ટેન્ક તેની જાતે દોડે છે, એની મેળે દોડે છે? મોઇન ખાન સેઝ, નો ડિયર. મોઇન ખાને કહ્યું, ના વહાલી. ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ. તે તેની મેળે દોડતી નથી. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. ટેન્કમાં ડ્રાઈવર હોય છે. અનંત સેઝ, સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? શું તમે ટેન્ક ચલાવો છો? મોઇન ખાન સેઝ, નો આઈ ડોન્ટ. મોઇન ખાને કહ્યું, ના, હું ચલાવતો નથી. ધેર આર સમ અધર સોલ્જર ફોર ધેટ. તેના માટે બીજા સૈનિકો હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બિકોઝ આઈ એમ એન ઇન્ફન્ટ્રી ઓફિસર. હું ટેન્ક ચલાવી ન શકું કારણ કે હું એક ઇન્ફન્ટ્રી ઓફિસર છું. ઓસિન સે, સર વોટ ઇઝ અન ઇન્ફન્ટ્રી? ઓસિન કહે છે કે સાહેબ, ઇન્ફન્ટ્રી એટલે શું? મોઇન ખાન સેઝ, ઇન્ફન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. તો ઇન્ફન્ટ્રી એટલે કે પાયદળી સેનાનો એક પ્રકારનો એકમ છે. ઇટ ફાઇટ ઓન ફૂટ. તે પગે ચાલીને લડે છે. ફૂટ એટલે પગ. વી આર ફૂટ સોલ્જર. અમે પાયદળ છીએ. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ. અમે શત્રુઓ સામે, દુશ્મનો સામે ફેસ ટુ ફેસ લડીએ છીએ. બરાબર, એટલે સામ સામે લડીએ છીએ.
Meet says, so do you carry the weapons with you? તો તમે તમારી સાથે શસ્ત્રો રાખો છો? Khan says, yes, we have to carry the weapons with us. હા, અમારે શસ્ત્રો જોડે રાખવા પડે છે. We use the firearms such as rifle, pistol, machine gun and knife. અમે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને સરી જેવા શસ્ત્રો રાખીએ છીએ. વી હેવ ટુ કેરી 15 કિલોગ્રામ ઓફ લોડ વિથ અસ. અમારે અમારી સાથે 50 કિલો જેટલો વજન સાથે રાખવો પડે છે. નિર્મલ સેઝ, સર ડુ યુ હેવ યોર ફેમિલી? શું તમારી કુટુંબ છે? મોઇન ખાન સેઝ, યસ આઈ હેવ. મોઇન ખાને કહ્યું, હા, મારે કુટુંબ છે. માય વાઇફ્સ નેમ ઇઝ સાબીરા. મારી પત્નીનું નામ સબીરા છે. આઈ હેવ 2 ચિલ્ડ્રન. મારે 2 બાળકો છે. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ આરફીન. તેમના નામ અફઝલ અને આરફીન છે. જાનવી છે, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? મોઇન ખાન સેઝ, નો શી કાન્ટ કમ. ના, તે આવી શકે નહીં. શી રાઇટ્સ લેટર ટુ મી. તે મને પત્રો લખે છે. આઈ કોલ હર ફ્રિકવન્ટલી. હું તેને ફ્રિકવન્ટલી એટલે વારંવાર. હું તેને વારંવાર ફોન કરું છું. અનંત સેઝ, સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ. તો તમે તમારી સાથે સેલફોન રાખી શકો. ડુ દે એલાઉ યુ ટુ કીપ અ મોબાઈલ. શું તેઓ તમને મોબાઈલ રાખવા દે? મોઇન ખાન સેઝ, યસ દે એલાઉ અસ ટુ કીપ અ સેલફોન. હા, તેઓ અમને સેલફોન રાખવા દે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ. વોર ટાઈમ એટલે યુદ્ધ સમયે. પણ અમે યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ ન કરી શકીએ. ધેર આર સમ સિક્યુરિટી રીઝન ફોર ધેટ. આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે. હર્ષ સેઝ, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? શું તમને તમારી પત્ની અને બાળકોની ખોટ ચાલે છે? તમે તેમને યાદ કરો છો? મોઇન ખાન સેઝ, યસ. મોઇન ખાને કહ્યું, હા, આઈ મિસ ધેમ. હું તેમને યાદ કરું છું. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે. સો તેથી આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ એબાઉટ ઇટ. તેથી મને તેનો કોઈ અફસોસ નથી. આઈ લવ માય પ્રોફેશન. મને મારો વ્યવસાય પ્રિય છે. મીત સેઝ, સર ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ? સાહેબ, શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે? મોઇન ખાન સેઝ, યસ ધે લાઈક ઇટ. મોઇન ખાને કહ્યું, હા, તેમને ગમે છે. ઇનફેક્ટ ધે આર પ્રાઉડ ટુ મી એન્ડ માય જોબ. ખરેખર તો તેમને મને અને મારા કામનું ગૌરવ છે. આનંદ સેઝ, વી ટુ આર પ્રાઉડ ઓફ યુ. અમને પણ તમારું ગૌરવ છે. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ હિયર. સાહેબ, તમે અમારું રક્ષણ કરો છો, તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. પીસ એટલે શાંતિ. હવે એક્ટિવિટી બી જોઈએ આપણે. કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયલોગ. તો ડાયલોગ ઉપરથી આ ટેબલ જે આપેલું છે તે તમારે કમ્પ્લીટ કરવાનું છે. યસનું લખવાનું છે. ક્વેશ્ચન છે 1. ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? યસ હોય તો યસ, નો હોય તો નો. ડાયલોગમાં જોઈને તો શેડ્યુલ બીજી છે તો આપણે યસ લખીશું. બરાબર, તો સાચાનું નિશાન કરીશું યસમાં. ક્વેશ્ચન 2. ડુ યુ એટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? તો યસ. ક્વેશ્ચન 3. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ? તો નો. ક્વેશ્ચન 3. ડુ યુ ડ્રિંક અ ટેન્ક? ડ્રાઈવ અ ટેન્ક? તો નો. ક્વેશ્ચન 5.
ડુ યુ કેરી ધ વેપન વિથ યુ? તો યસ. ક્વેશ્ચન 6. ડુ યુ હેવ યોર ફેમિલી? તો યસ. ક્વેશ્ચન 7. ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? તો નો. ક્વેશ્ચન 8. ડુ ધે એલાઉ ટુ કીપ અ મોબાઈલ? તો યસ. ક્વેશ્ચન 9. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? તો યસ. આગળ જોઈએ. ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ? તો યસ. હવે એક્ટિવિટી 4 જોઈશું. This is a database chart. Study the chart and put yes or no in the box. Put an arrow the show the last answer. તો જો અહીંયા તમને ડેટાબેઝ ચાર્ટ આપેલો છે તેને તમારે યસ અને નોમાં લખવાનું છે, બરાબર. તો જુઓ અહીંયા તમને નીચે જે કોષ્ટક છે એમાં જંગલી પ્રાણી, પાલતુ પ્રાણી, પછી ક્રિકેટરના અને રમતના ચિત્ર આપેલા છે, બરાબર. અહીં ક્વેશ્ચન છે, ઇટ ઇઝ એન એનિમલ? તો યસ હોય તો યસ લખવાનું, નો હોય તો નો. તો આમાં આપણે એનિમલ દેખાય છે તો આપણે યસ લખીશું, બરાબર. અને બીજું જે છે તેમાં નો લખીશું, બરાબર. પછી છે કે ઇટ ઇઝ અ પેટ? યસ હોય તો યસ અને નો હોય તો નો. તો પેટ પણ છે મતલબ કે પાલતુ પ્રાણી પણ છે અને જંગલી પ્રાણી પણ છે, બરાબર. તો યસ અને નો બંને લખીશું, બરાબર. ને બીજું છે એમાં કે ઇટ ઇઝ એન ઇન્ડોર ગેમ? તો એ ઘરમાં, ઇન્ડોર એટલે ઘરમાં બેસીને એને બહાર રમવાથી રમતો હોય એને આઉટડોર કહેવાય, બરાબર. તો યસ ઓર નો બંને લખવાનું છે. તો એ ગેમ છે તે બહાર બેસીને રમાય એવી છે, ક્રિકેટ ને બધું. ને જે બીજું ચેસ ને બધું છે તે ઇન્ડોર છે એટલે કે અંદર ઘરમાં બેસીને રમાયું છે, તો આપણે યસ લખીશું. પછી કે ડઝ ઇટ હેવ અ નેમ? તો યસ. તો એકમાં યસ એકમાં નો. પછી ડઝ ઇટ કેચ નાઇસ? માઇસ? તો હા, તે ઉંદર પકડી શકે છે, તો હા, તો યસ લખીશું, બરાબર. પછી છે કે ડઝ ઇટ નીડ અ નેટ? શું તેમાં નેટની જરૂર પડે છે? તો હા, બાસ્કેટબોલમાં નેટની જરૂર પડે તો એકમાં યસ, ક્રિકેટમાં ના પડે તો તેમાં નો. પછી છે કે ડઝ ઇટ નીડ અ બોર્ડ? શું તેમાં બોર્ડની જરૂર પડે છે? તો જે ભાજી પત્તા છે એમાં ગંજી પાણી રમત છે એમાં જરૂર ન પડે, બરાબર. તો નો લખીશું. અને ચેસ છે એમાં જરૂર પડે બોર્ડની, તો તેમાં યસ લખીશું, બરાબર. આ રીતે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. એક્ટિવિટી 5 જોઈએ. રીડ ધ સેન્ટેન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો સેન્ટેન્સ વાંચો, સમજો અને ખાલી જગ્યા પૂરો. સેન્ટેન્સ 1. ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા. તો ટીની ગરબામાં જોઈન થાય છે, બરાબર. હવે જોઈન અને ડુ અને જોઈન લખેલું છે, બરાબર. તો ક્વેશ્ચન બનાવેલું છે કે ડુ ટીની ટોટ જોઈન ઇન ગરબા? બીજો છે યસ તે ડુ. તો જો એકમાં ડુ વડે પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. એવી રીતે બીજું છે વુમન વિયર કુર્તા પાયજામા. તો હવે જે બાજુનું કોષ્ટક છે એમાં વિયર આપેલું છે, બરાબર. ડુ આપેલું છે, પછી બ્લેન્ક આપેલી છે, બરાબર. તો અને ક્વેશ્ચન પૂછેલો છે કે ડુ વુમન વિયર કુર્તા પાયજામા? આન્સર છે નો, ધે ડોન્ટ. એવી રીતે ત્રીજું સેન્ટેન્સ છે નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિનો મતલબ નવરાત્રિ. તો મીન્સ અને ડઝ અને મીન આપેલું છે, બરાબર. તો ક્વેશ્ચન પૂછેલું કે ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ? તો આન્સર છે યસ, ઇટ ડઝ. એવી રીતે સેન્ટેન્સ 4. કવિતા નોઝ અબાઉટ
નવરાત્રિ, કવિતા નવરાત્રિ વિશે જાણે છે. નો અને ડઝ આપેલું છે. હવે આપણે અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે ડઝ કવિતા બ્લેન્ક એબાઉટ નવરાત્રિ? તો અહીંયા આવશે નો. તો અહીંયા બાજુમાં જે કોષ્ટક છે એમાં પણ આપણે નો લખીશું. નો, શી ડઝન્ટ. સેન્ટેન્સ 5. કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર્સ. હવે રાઇટ આપેલું છે, અહીંયા ક્વેશ્ચન આપણે પૂછવાનો છે. બંને બ્લેન્ક આપેલી છે તો આપણે સૌપ્રથમ ડુ અને રાઇટ લખી દઈશું. પ્રશ્ન પૂછીશું, ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર? તો યસ ધે ડુ. 6. કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. હવે ગોઝ આપેલું છે બરાબર, તો આપણે ગો અને ડઝન્ટ લખી દઈશું બરાબર. ક્વેશ્ચન છે, ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ? તો નો, શી ડઝન્ટ. 7. પીપલ ડેકોરેટેડ ધ ઓપન ગ્રાઉન્ડ. ડેકોરેટેડ આપેલું છે બરાબર, પ્રશ્ન પૂછવાનો છે તો આપણે ડુ અને ડેકોરેટ લખીશું બરાબર. તો ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ? તો યસ ધે ડુ. 8. ધ ડાન્સર બ્લેન્ક અ સ્ક્વેર. તો ફ્રોમ આપેલું છે બરાબર, તો આપણે લખીશું ફોર્મ. ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. હવે જે કોષ્ટક છે એમાં ડુ અને ફોર્મ લખી દઈશું. તો ડુ ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. 9. ધ કોરસ બ્લેન્ક ફિલ્મ સોંગ. તો અહીંયા આપણે સિંગ્સ આપેલું છે તો આપણે ડઝ અને સિંગ લખીશું. તો ધ કોરસ સિંગ્સ ફિલ્મ સોંગ્સ. હવે ક્વેશ્ચન પૂછીશું, તો ડઝ ધ કોરસ સિંગ ફિલ્મ સોંગ્સ? આન્સર આવશે નો, ઇટ ડઝન્ટ. 10. મેન બ્લેન્ક ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. ટાઈ આપેલું છે બરાબર, ડુ અને ટાઈ લખી દઈશું. તો મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. હવે ક્વેશ્ચન પૂછવાનું છે તો લખીશું કે ડુ મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ? આન્સર આવશે યસ ધે ડુ. એક્ટિવિટી 6 જોઈશું. નાવ પ્લે ધ ગેમ MRCT યોર ટીચર વિથ હેલ્પ યુ. તો તમારે ટીચરની મદદથી એક રમત રમવાની છે બરાબર. તો આ રમત તમારે હેલ્પલાઇનમાં જોઈને જ રમવાની છે. તેમાં જુઓ, તમારા શિક્ષક છે એ તમારા ક્લાસને 2 ગ્રુપમાં વહેંચી દેશે, ગ્રુપ એ અને ગ્રુપ બી. અને એ જે હેલ્પલાઇનમાં તમને જે કાર્ડ આપેલા છે, કાર્ડ ઉપર લખ્યું છે ફેસ અનમેરિડ ગર્લ, નો ઝીપ, ગો એન્ડ કમ, આન્સર શીટ, ગેટ ટુ હેવન, કિંગ્સ કોટ, સ્નેકલેન્ડ, મેક જ્યુસ, MRCT અને રિધમ ઓફ આઈસ. એવા કાર્ડ એ ગ્રુપને આપશે, જ્યારે બી ગ્રુપને આપશે નૈનીતાલ, ગોવા, ચેન્નઈ, રાજકોટ, સુરત, બનારસ, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, કન્યાકુમારી, શ્રીનગર અને હરિદ્વાર. આવા બી ગ્રુપને આવા આપશે બરાબર. તો આ કાર્ડ વહેંચી દીધા પછી ટીચર પ્રશ્ન પૂછશે કે વેર ડુ યુ લીવ? તો એ ગ્રુપનો જે વિદ્યાર્થી હશે તે તેના કાર્ડમાં જે લખેલો શબ્દ હશે એ બોલશે કે આઈ લીવ ઇન અ ફેસ. એટલે શિક્ષક ફરીથી પ્રશ્ન પૂછે કે ડુ યુ લીવ ઇન અ ડુ યુ લીવ ઇન ફેસ? એટલે બી ગ્રુપનો વિદ્યાર્થી હશે એ કહેશે કે ફેસનો સમાનાર્થી દર્શાવતો જે કાર્ડ હશે તે શબ્દ તે બોલશે કે હી લીવ ઇન અ સુરત. તો આ રીતે એક પછી એક કાર્ડ વિશે પ્રશ્નો પૂછશે, શહેર કે અને રાજ્યના નામ શોધવાના અને આ રીતે ઉત્તર મેળવવાના. એક્ટિવિટી 7 જોઈએ. રીડ એન્ડ એરેન્જ. વાંચો અને ગોઠવો. તો કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. તો કેતકીની કોલકાતામાં એક પેન ફ્રેન્ડ છે. હર નેમ ઇઝ કવિતા. તેણીનું નામ કવિતા છે. કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ એબાઉટ નવરાત્રિ. કેતકીને
પત્ર લખ્યો ગુજરાતના પ્રખ્યાત તહેવારી નવરાત્રિ વિશે તેણીની મિત્રએ. બટ અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. ગુજરાતના ફેમસ પ્રખ્યાત તહેવાર નવરાત્રિ વિશે પત્ર લખ્યો. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન્ટુ પીસ. તો તેના નાના ભાઈએ તે પત્રના ટુકડા કરી નાખ્યા છે. પુટ ધ પીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ્સ. તો ટુકડાઓને એકસાથે મૂકો અને શોધો કે કેતકી પાસે શું છે તેના મિત્ર કેતકીએ તેના મિત્રને શું લખ્યું છે તે તમારે શોધવાનું છે. તો જુઓ એ પત્રના ટુકડા છે. ફ્રોમ કેતકી ટુ કવિતા. તો કેતકી કવિતાને જે પત્ર લખ્યું છે તો આમાંથી પ્રથમ આપણે જે છે તે ટુકડો લઈશું. તેમાં આવશે કે ડિયર કવિતા, વહાલી કવિતા, હાઉ આર યુ? તું કેમ છે? આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ સફરિંગ સિવર કોલ્ડ? શું તું અત્યારે ઠીક છો કે હજી પણ તીવ્ર શરદીથી પીડાઈ રહી છો? આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. હું મારી મમ્મી સાથે ખરીદી કરવા માટે જાઉં છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? તારે માર્કેટમાંથી કંઈ લાવવું છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોળી ફોર મી. સેટ ઓફ ચણિયાચોળી ઓફ મી. હું મારા માટે ચણિયાચોળીનો એક સેટ ખરીદીશ. નવરાત્રિ ઇઝ રાઉન્ડ ધ કોર્નર. નવરાત્રિ નજીકમાં છે. સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. હું મારી જાતને તેના માટે તૈયાર કરી રહી છું. યુઝ્યુઅલી સામાન્ય રીતે વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન અ વીક ઇન એડવાન્સ. સામાન્ય રીતે અમે એક અઠવાડિયા અગાઉથી નવરાત્રિની તૈયારીની શરૂઆત કરીએ છીએ. હવે બીજો ટુકડો છે. ડુ યુ અબાઉટ અ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ? શું તમે નવરાત્રિના તહેવાર વિશે જાણો છો? લેટ મી સમથિંગ અબાઉટ ઇટ. ચાલો હું તમને તેમના વિશે કંઈ કહું. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રિ ગુજરાતનો મુખ્ય તહેવાર છે. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિનો મતલબ 9 રાત્રિ. યસ, હા, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. હા, તે નવરાત્રિનો તહેવાર છે. એવરીવન જોઇન્સ ઇન ગરબા. દરેક લોકો ગરબામાં જોડાય છે. ઇટ ઇઝ અ ફોક ડાન્સ ઓફ ગુજરાત. તે ગુજરાતનું લોકનૃત્ય છે. ઇટ કન્ટિન્યુઅસ ઓલમોસ્ટ થ્રુ આઉટ અ નાઇટ. તો તે લગભગ આખી રાત ચાલુ રહે છે. ઇટ ઇઝ અ વેરી યુઝફુલ ડાન્સ. તે ખૂબ જ યુવા નૃત્ય છે. યંગ મેન એન્ડ વુમન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. તો યુવાન પુરુષો અને સ્ત્રીઓ, નાના બાળકો અને વૃદ્ધ લોકો બધા ગરબામાં જોડાય છે. બીજું, ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. તો નૃત્ય ખુલ્લા મેદાનમાં થાય છે. પીપલ ડેકોરેટ ધ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બબલ્સ. તો લોકો નાના બલ્બથી મેદાનને સજાવે છે અને પ્રકાશિત કરે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર. આખું વાતાવરણ મેળા જેવું લાગે છે. ધ ડાન્સર
form a circle in the open ground and dance to the tune of ગરબા song with music. તો નર્તકો એક વર્તુળ બનાવે છે અને ખુલ્લા મેદાનમાં સંગીત સાથે ગરબા ગીતની ધૂન પર નૃત્ય કરે છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. સંગીત ખૂબ ઉર્જાવાન હોય છે. ઇન સમ પેલેસીસ ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ, સો ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. તો કેટલાક સ્થળોએ નર્તકોની સંખ્યા ખૂબ મોટી હોય છે, તેથી ગીત સમૂહમાં લાઉડ સ્પીકર પરથી ગવાય છે. ઇટ ઇઝ અ ટ્રેડિશનલ ટુ સિંગ ધ ગરબા સોંગ. તો આ એક ગરબા ગીતો ગાવાની પરંપરા છે. Because the Garba song worship and admire અંબામાં and other godness. કારણ કે ગરબા ગીત અંબામાં અને અન્ય દેવીઓની પૂજા અને પ્રશંસા કરે છે. Nowadays the ગરબા song presents some social themes too. તો આજકાલ ગરબા ગીતો કેટલાક સામાજિક વિષયો પણ રજૂ કરે છે. છે કે વુમન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધ ટ્રેડિશનલ ગુજરાતી અટાયર. તો સ્ત્રીઓ અને પુરુષો તેમની પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ છે. વુમન વિયર ચણિયાચોળી. સ્ત્રીઓ ચણિયાચોળી પહેરે છે. ચણિયાચોળી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. તો ચણિયાચોળી ભરતકામ અને અરીસાકામથી ભરપૂર છે. Attractive jewelry such as bangles and bracelets, anklets and armlets, etc. તો તેઓ આકર્ષક ઝવેરાત જેમ કે બંગડીઓ અને બાજુબંધ, પાયલ અને કાંડાબંધ વગેરે પહેરે છે. મેન વેર કુર્તા પાયજામા એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. તો પુરુષો કુર્તા પાયજામા પહેરે છે અને કમર પર ઓઢણી બાંધે છે. એવરીબડી મૂવ ઇન ધ સર્કલ. દરેક વ્યક્તિ વર્તુળમાં ફરે છે. ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન્સ. તો નર્તકો વિવિધ અદાઓ સાથે નૃત્ય કરે છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. તો આ તહેવાર આનંદ અને મિત્રતાનો છે. You must visit Gujarat at least once during this festival. તમારે આ તહેવાર દરમિયાન ગુજરાતની મુલાકાત લેવી જોઈએ. આઈ એમ શ્યોર. મને વિશ્વાસ છે, મને ખાતરી છે. ઇટ વિલ બી અન અનફોરગેટેબલ એક્સપિરિયન્સ. તમને અદ્ભુત ભૂલાય નહીં તેવો અનુભવ થશે. વિથ લવ કેતકી. કેતકીના પ્રેમ સાથે. હવે એક્ટિવિટી બી જોઈશું. મેચ એ વિથ બી, ડ્રો એરો ટુ શો ધ રિલેટેડ વર્ડ. તો રિલેટિવ વર્ડ સાથે તમારે એને બી સાથે શબ્દો વર્ડ જોડવાના છે, બરાબર. તો અટાયર. અટાયર એટલે કે ડ્રેસ, ચણિયાચોળી. બીજો શબ્દ છે ટાઇની ટોટ્સ. તો એમાં આવશે ચિલ્ડ્રન. કોરસ. કોરસમાં આવશે ગ્રુપ સોંગ, સર્કસ કહેવાય એમ, ગોળ વર્તુળ. ફોલ્ક ડાન્સ તો ગરબા. જ્વેલરી તો બ્રેસલેટ. ગોડનેસ તો મહાકાળી. રાઉન્ડ ધ કોર્નર તો વેરી નિયર. અને ઇલ્યુમિનેટેડ એટલે ડેકોરેટેડ. હવે આગળ જોઈએ એક્ટિવિટી સી. રીડ ધ ક્વેશ્ચન એન્ડ ટીક રાઇટ માર્ક ઇન યસ ઓર નો બોક્સ. તો પ્રશ્નો વાંચો અને યસ અને નો ક્લિક કરવાનું છે, બરાબર. તો પ્રથમ ક્વેશ્ચન છે
ડુ ધ ડાન્સર મૂવ ઇન અ સર્કલ? તો યસ. તો યસમાં સાચાની નિશાની કરીશું, રાઈટ. ક્વેશ્ચન 2, ડુ ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ? તો નો. તો નો ઉપર આપણે સાચાની નિશાની કરીશું. 3, ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ? તો નો. ક્વેશ્ચન 4, ડીડ કેતકી ફાધર ટીયર ધ લેટર ઇન ટુ પીસ? તો નો. તો ત્યાં સાચાની નિશાની કરીશું. ક્વેશ્ચન 5, ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ? તો નો. ક્વેશ્ચન 6, ડીડ કેતકી બાય ચણિયાચોળી? તો યસ. 7, ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા? તો યસ. 8, ઇઝ કેતકી ફ્રોમ કેરાલા? તો નો. Question 9, do tiny tots decorate the ground with tiny bubbles? તો no. Question 10, do people wear traditional clothes on Navratri? તો yes. અને 11, does Navratri last for 9 days? તો no. આગળ જોઈશું. એક્ટિવિટી 8, કવિતા ફોન્સ કેતકી. કવિતા કેતકીને ફોન કરશે, બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમને કારણે દે કેન નોટ હિયર સમ પાર્ટ ઓફ સેન્ટેન્સ. વાક્યોના કેટલાક શબ્દો તે સાંભળી શકતા નથી. હેલ્પ ધેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સ પ્રોપરલી. તો તેમને તમારે પ્રોપરલી શબ્દ સાંભળવા માટે મદદ કરવાની છે, બરાબર. તો ચાલો શરૂ કરીએ. કેતકી, કવિતા સેઝ હેલો, ઇટ ઇઝ કવિતા. કવિતા કહે છે કે હેલો, શું આ કેતકી છે? કેતકી સેઝ યસ કવિતા, હાઉ આર યુ? ડીડ યુ રિસીવ માય લેટર? હા કેતકી, કેમ છો? શું તને મારો પત્ર મળ્યો? કવિતા સેઝ યસ. હવે જો બ્લેન્ક છે યસ્ટરડે, તો આપણે લખીશું કે યસ, આઈ રિસીવ્ડ ઇટ યસ્ટરડે. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ એબાઉટ નવરાત્રિ. ગ્લેડ એટલે આનંદ થવો. નવરાત્રિ વિશે વાંચીને મને ખૂબ જ આનંદ થયો. હિયર એટ વેસ્ટ બંગાળ, અહીં પશ્ચિમ બંગાળમાં, વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ, અમે પણ નવરાત્રિ જેવા તહેવારો ઉજવીએ છીએ. કેતકી સેઝ હાઉ ઇન્ટરેસ્ટિંગ, કેટલું રસપ્રદ. પછી બ્લેન્ક છે તો લખીશું વોટ ઇઝ ઇટ? કવિતા સેઝ ઇટ ઇઝ દુર્ગા પૂજા, તે દુર્ગા પૂજા છે. કેતકી સેઝ સાઉન્ડ ફેમિલિયર, પરિચિત લાગે છે. બ્લેન્ક ગરબા ડુરિંગ દુર્ગા પૂજા, તો આમાં છે ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડુરિંગ દુર્ગા પૂજા? શું તમે પણ દુર્ગા પૂજા દરમિયાન ગરબા કરો છો? કવિતા સેઝ બ્લેન્ક ડિયર, તો આવશે નો ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ, દુર્ગા પૂજા નવરાત્રિ જેવી છે. બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ, તો તેનો સંબંધ દેવી માતા સાથે છે. કેતકી સેઝ ઓ યસ, કેતકી કહ્યું ઓ હા. માં દુર્ગા વેલ, સારું. આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ, મેં તને કાલે રાત્રે ફોન કર્યો હતો. બટ પણ યુ વેર નોટ એટ હોમ, તમે ઘરે ન હતા. વેર યુ બિઝી, તમે વ્યસ્ત હતા. કવિતાએ કહ્યું યસ. પછી બ્લેન્ક છે વિથ માય પેરેન્ટ્સ, તો આઈ હેડ gone for shopping with my parents. We bought new dresses, items for decoration and puja. તો હું મારા માતા પિતા સાથે ખરીદી કરવા ગઈ હતી. નવા કપડાં, શણગાર અને પૂજા માટેની વસ્તુઓ અમે ખરીદી. વી ઓલ્સો પરચેસ્ડ ફૂડ આઇટમ ફોર ધ સેલિબ્રેશન, અમે ઉજવણી માટે ખાવાની વસ્તુ ખાદ્ય પદાર્થો પણ ખરીદ્યા. કેતકી સેઝ સો યુ વિયર ન્યૂ ક્લોથિસ ઓન દુર્ગા પૂજા, તો તમે દુર્ગા પૂજા પર નવા વસ્ત્રો પહેરો. પછી બ્લેન્ક છે ઓન દુર્ગા પૂજા,
તો લખીશું કે ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ફોર દુર્ગા પૂજા? શું તમે દુર્ગા પૂજા માટે સજાવટનો આનંદ માણો છો? કવિતા સેઝ યસ વી એન્જોય ડેકોરેટિંગ. બ્લેન્ક છે તેમાં આપણે ડેકોરેટ. યસ વી એન્જોય ડેકોરેટિંગ એન્ડ વી એન્જોય ફૂડ ટુ. અમે સજાવટનો આનંદ પણ માણીએ છીએ અને ભોજનનો આનંદ પણ માણીએ છીએ. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ. તમે જાણો છો બંગાળ મીઠાઈ માટે પ્રખ્યાત છે. વી એટ રસગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ. અમે રસગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંદ અને બીજી ઘણી મીઠાઈઓ ખાઈએ છીએ. કેતકી સેઝ યસ બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ. કેતકી કહે છે કે હા બંગાળીના દાંત મીઠા હોય છે. બ્લેન્ક ફેસ્ટૂન્સ. તો બ્લેન્કમાં શું આવશે કે ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટૂન્સ? શું તમારી પાસે તારણો પણ છે? કવિતા સેઝ યસ. બ્લેન્કમાં આવશે યસ વી ડુ હેવ ફેન્ટોસ. હા મારી પાસે તારણો પણ છે. અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિંગ એન્ડ હ્યુઝ. તો અમારો પૂજા પંડાલ સુશોભિત અને વિશાળ હોય છે. દે આર મેડ ટુ બમ્બુ એન્ડ ક્લોથ્સ. તો તેઓ વાંસના અને કાપડના બનેલા હોય છે. ધે આર ટેમ્પરરી ટેમ્પલ્સ. તેઓ અસ્થાયી મંદિરો છે. વી પુટ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ. અમે પંડાલમાં દુર્ગાની વિશાળ મૂર્તિ મૂકીએ છીએ. પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્વિક ટુ સી ધ દુર્ગા આઇડલ. લોકો દુર્ગાની મૂર્તિના દર્શન કરવા લાંબી કતારમાં ઊભા રહે છે, લાંબી હરોળમાં ઊભા રહે છે. કેતકી સેઝ વેલ સારું ધીસ સાઉન્ડ લાઈક ગણેશ મહોત્સવ. આ તો ગણેશ મહોત્સવ જેવું લાગે છે. કવિતા સેઝ યસ કવિતા સેઝ યુ આર ક્વાઇટ રાઇટ. તમે સંપૂર્ણ સાચા છો. ઇન્ડિયન ઇઝ વન ઇન મેની વેઝ. ભારત અનેક રીતે એક છે. વિવિધતામાં એકતા. કેતકી સેઝ હાઉ લવલી. કેટલી સુંદર. એન્ડ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ. અને શું તમે ગણેશ મૂર્તિની જેમ દુર્ગા મૂર્તિનું વિસર્જન કરો છો? કવિતા સેઝ બ્લેન્ક છે તો આપણે યસ વી ઓલ્સો ઇમર્સ ધ દુર્ગા આઇડલ. હા અમે પણ દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ. ડ્યુરિંગ ઇમર્શન પ્રોસેશન વી ચાન્ટ દુર્ગા મૈયા કી જય એન્ડ अच्छे बोचार અબર હોબે. તો અમે વિસર્જન દરમિયાન અમે દુર્ગા માઈ કી જય અને આશી બોચર અબાર હોબેના નારા લગાવીએ છીએ. કેતકી સેઝ બ્લેન્ક છે કે વોટ ડઝ ધેટ મીન? તેનો અર્થ શું થાય? કવિતા સેઝ ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર. તેનો અર્થ એમ થાય કે તે આગામી વર્ષે ફરીથી થશે. કવિતા લાભ્સ. કવિતા હસે છે. કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર. તો આ પણ અમને પરિચિત લાગે છે. કવિતા સેઝ યસ ડિયર હા વાલી હા પ્રિય. ઇટ અફર્મ્સ અગેન ધેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. તો તે ફરીથી ખાતરી આપે છે કે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી ભારતીય સંસ્કૃતિ એક છે. પછી બ્લેન્ક આપે છે કવિતા. તો કવિતા
શું કહે છે કે વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ ધીસ બ્યુટીફુલ ફેસ્ટિવલ. કેતકી શું કહે છે, શું તમે મને આ સુંદર તહેવારોની ફોટોગ્રાફ્સ મોકલશો? કવિતા સેઝ વાય નોટ, શા માટે નહીં? આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ્સ. હું ફોટોગ્રાફ્સ મોકલીશ બંગાળી મીઠાઈઓ સાથે. કેતકી સેઝ ધેટ ઇઝ વેરી સ્વીટ ટુ યુ. તે ઘણું સારું છે. કવિતા સેઝ લાભ કવિતા યુ આર વેલકમ. કવિતા હસીને કહે છે યુ આર વેલકમ. એક્ટિવિટી 9. Here are some questions for me, my sister and my cow. All the questions are mixed up. Separate them in the appropriate table. તો અહીંયા બધા ક્વેશ્ચન મારા વિશે, મારી ગાય વિશે, મારી સિસ્ટર વિશે ભેગા થઈ ગયા છે, તો આપણે એને અલગ પાડવાના છે. બરાબર. તો પ્રથમ છે, પહેલાં આપણે સેન્ટેન્સ વાંચી લઈશું. તો ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે? ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? Does it eat grass? Do you like maths? Does it know you? Do you wake up before 7 o'clock? Do you play the guitar? Do they like cats? Do they easily get annoyed? Do they go to beauty parlor? Does it sleep at night? Does it love its calf? તો હવે આપણે એને અલગ પાડીશ. તો મારા વિશે હું વાક્ય લખીશ કે Do you sing in the bathroom? Do you like maths? Do you wake up before 7 o'clock? Do you play the guitar? અને do you like cats? મારા સિસ્ટર વિશે લખીશ. તો do they easily get annoyed? Do they go to the beauty parlor? My cow વિશે લખીશું. Does it give milk every day? Does it eat grass? Does it know you? Does it sleep at night? અને does it love its calf? એક્ટિવિટી 10 જોઈએ. રીડ ધ પેરેગ્રાફ. સંવાદ વાંચો. We live a comfortable life because people work for one another. આપણે આરામદાયક જીવન જીવી શકીએ છીએ કારણ કે લોકો એકબીજાની મદદ કરે, એકબીજા માટે કામ કરે છે. ધ ફાર્મર ગ્રો ગ્રેન્સ એન્ડ વેજીટેબલ ફોર ઓલ. ખેડૂત બધા માટે અનાજ અને શાકભાજી ઉગાડે છે. ધ બાર્બર કટ્સ ધ હેર. વાળંદ વાળ કાપે છે. ધ ટેલર સ્ટીચીસ અવર ક્લોથીસ. દરજી આપણા કપડાં સીવે છે. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ. ટપાલી આપણા મિત્રો અને સંબંધીઓ પાસેથી પત્રો લાવે છે. ધ કોબલર મેડ્સ ધ શૂઝ. મોચી ચંપલ સીવે છે. વી કેન નેવર ફોરગેટ અવર ટીચર્સ. આપણે આપણા શિક્ષકોને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. દે ટીચ ધ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ. તેઓ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો શીખવે છે. ધે ઓલ્સો ટેલ ધેમ સ્ટોરી એન્ડ જોક્સ. તેઓ તેમને વાર્તાઓ અને જોક્સ પણ કહે છે. ધ ડોક્ટર ટેક્સ કેર ઓફ અસ વેન વી આર ઇલ. જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે ડૉક્ટર આપણી સંભાળ રાખે છે. વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી બીકોઝ ધ સોલ્જર પ્રોટેક્ટ અવર બોર્ડર. સૈનિકો આપણી સરહદોનું રક્ષણ કરતા હોવાથી આપણે આપણા ઘરમાં સલામત રીતે સૂઈ શકીએ છીએ. ઇન ધીસ વે, આ રીતે અવર લાઈફ બીકમ ઇઝી. આપણું જીવન સરળ બને છે. તો હવે ક્વેશ્ચન છે કે આસ્ક 5 ક્વેશ્ચન ટુ યોર ફ્રેન્ડ એન્ડ ગેટ ધ આન્સર. જો એક્ઝામ્પલ આપેલા છે કે ડઝ ધ બાર્બર કટ અવર હેર? તો યસ હી ડઝ. તો બીજો ક્વેશ્ચન છે ડઝ ધ કોબલર બ્રિંગ અવર ક્લોથ? તો નો હી ડઝન્ટ. તો એવી રીતે આપણે બીજા 5 પ્રશ્નો પૂછવાના છે. તો આપણે પૂછીશું કે ડઝ ધ ફાર્મર ગ્રો ગ્રેન્સ એન્ડ વેજીટેબલ? આન્સર આવશે યસ હી ડઝ. ક્વેશ્ચન 2, ડઝ ધ સોલ્જર અથવા તો પોસ્ટમેન સ્ટીચ અવર ક્લોથ્સ? આન્સર આવશે નો હી ડઝન્ટ. ક્વેશ્ચન 3, ડઝ ધ ટીચર ટીચ સ્ટુડન્ટ? આન્સર આવશે યસ હી ડઝ. ક્વેશ્ચન 4, ડઝ ધ સોલ્જર
ટેક કેર ઓફ અસ વેન વી આર ઇલ? તો નો, હી ડઝન્ટ. ક્વેશ્ચન 5. ડઝ ધ સોલ્જર પ્રોટેક્ટ અવર બોર્ડર? તો યસ, હી ડઝ. એક્ટિવિટી 11 જોઈશું. ડુ યુ નો યોર હેન્ડ હાઇજીન સ્કોર? Put a right mark in the appropriate box and count your score. તો જુઓ અહીંયા સફાઈના તમને અહીંયા માર્ક્સ આપવામાં આવેલા છે. તો 5 પોઈન્ટ્સ ફોર ઓલવેઝ, દરરોજ માટે 5 પોઈન્ટ, 2 પોઈન્ટ્સ ફોર સમટાઈમ્સ, કોઈક વાર માટે 2 પોઈન્ટ, એન્ડ 0 પોઈન્ટ ફોર નેવર, અને કદી ના કરતા હોય તો તમારે 0 પોઈન્ટ મળશે. તો અહીંયા ક્વેશ્ચન આપેલા છે આપણને. પ્રથમ ક્વેશ્ચન છે, ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર? તો બપોરના જમ્યા પછી રાતે જમ્યા પછી તમે હાથ ધુઓ છો? તો હા, દરરોજ. તો ઓલવેઝમાં યસ આપીશું. બરાબર. ક્વેશ્ચન 2, ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે? તો યસ. તો ઓલવેઝમાં, ઓલવેઝ મતલબ કે તમારું મોઢું, હાથ અને પગ રમીને આવીને ધુઓ છો? તો દરરોજ ધોઈએ છીએ. તો યસ, દરરોજ ધોઈએ છીએ. તો ઓલવેઝમાં યસ આપીશું. 3, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ પેટ? તો યસ, દરરોજ ધોઈએ છીએ. તો ઓલવેઝમાં. ક્વેશ્ચન 4, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ? તો દરરોજ. તો ઓલવેઝમાં યસ આપીશું. 5, ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ? તો દરરોજ. તો તેમાં ઓલવેઝમાં યસ આપીશું. 6, ડુ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોપ? હા, તો દરરોજ સાબુથી હાથ ધોઈએ છીએ. બરાબર. તો ઓલવેઝમાં યસ આપીશું. 7, ડુ યુ રબ યોર હેન્ડ્સ ફોર 20 સેકન્ડ વેન યુ વોશ યોર હેન્ડ્સ? તો હા, દરરોજ. તો ઓલવેઝમાં યસ આપીશું. 8, ડુ યુ ડ્રાય યોર હેન્ડ્સ વિથ અ ક્લીન ટુવાલ? તો દરરોજ. બરાબર. તો એમાં ઓલવેઝમાં યસ આપીશું. 9, ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર ઓપનિંગ ફ્રીજ? તો સમટાઈમ, કોઈક વાર ફ્રીજ ખોલ્યા પછી હાથ ધોઉં છું. બરાબર. તો સમટાઈમ્સમાં યસ આપીશું. 10, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર બાઉલિંગ યોર નોઝ? તો દરરોજ. બરાબર, નિયમિત. તો ઓલવેઝમાં યસ આપીશું. 11, ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર યુ એરેન્જ યોર બેગ? તો કોઈક વાર. તો સમટાઈમ્સમાં યસ આપીશું. ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર ટચિંગ અ સિક પર્સન? હા, તો નિયમિત હાથ ધોઈ નાખું છું. તો ઓલવેઝમાં. ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર ટચિંગ અ ડર્ટી પ્લેસ? તો દરરોજ. તો ઓલવેઝમાં યસ આપીશું. ડુ યુ રિન્સ યોર હેન્ડ્સ વાઇલ વોશિંગ હેન્ડ્સ? તો દરરોજ. બરાબર. તો ઓલવેઝમાં યસ આપીશું. છેલ્લું અને લાસ્ટ, ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર કટિંગ નેઇલ્સ? તો કોઈક વખતે. બરાબર. તો સમટાઈમ્સમાં યસ આપીશું. તો એ માર્ક્સ તમે ગણશો તો ટોટલ થાય છે ઓલવેઝમાં 60, ને કોઈક વારમાં 6, અને નેવરમાં 0. બરાબર. તો બાળ દોસ્તો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.